નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. થોડા દિવસના વિરામ બાદ આણંદ જિલ્લામાં આજે સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર પુનઃ પધરામણી કરી છે. હવામાન વિભાગની અગમચેતી મુજબ આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ સહિત સમગ્ર વિસ્તારમાં સાર્વત્રિક ધોધમાર 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આફતજનક વરસાદને પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર પૂરેપૂરું અલર્ટ મોડ પર આવી ગયું છે. આણંદ જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. જિલ્લા કંટ્રોલ રૂમના સત્તાવાર અહેવાલ મુજબ સમગ્ર જિલ્લામાં સરેરાશ 104.75 મિલીમીટર એટલે કે આશરે 4 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ બોરસદ તાલુકામાં 159 મિલીમીટર અને ખંભાતમાં 147 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આણંદ અને પેટલાદમાં 142, સોજિત્રામાં 92, તારાપુરમાં 81, ઉમરેઠમાં 48 તથા આંકલાવમાં 27 મિલીમીટર વરસાદ વરસતા ચાલુ સિઝનનો કુલ વરસાદ 561.63 મિલીમીટર પર પહોંચી ગયો છે. ભારે વરસાદની ગંભીર સ્થિતિને ધ્યાને રાખીને આણંદ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની સીધી સૂચનાથી તમામ તાલુકા કંટ્રોલ રૂમ 24/7 કાર્યરત કરી દેવાયા છે. નીચાણવાળા વિસ્તારો, નદી નાળા, કોઝવે અને જળબંબાકાર ધરાવતા રસ્તાઓ પર સતત વોચ રાખવામાં આવી રહી છે. આપત્તિ વ્યવસ્થાપન, આરોગ્ય, મામલતદાર અને પાલિકાની ટીમોને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત કરી દેવાઈ છે. આજે સવારથી જ આણંદ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં બધા તાલુકાઓમાં ખૂબ ભારે વરસાદ થઈ છે. 2-3 તાલુકાઓમાં તો 4 ઇંચ જેટલી પણ વરસાદ પડી છે. અત્યારે તમામ ટીમો ફિલ્ડ પર છે, તમામ કંટ્રોલ રૂમ એક્ટિવ છે. કોઈ પણ વ્યક્તિને કોઈ મદદની જરૂર હોય તો જિલ્લા કંટ્રોલ રૂમ પર તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર આણંદ જિલ્લામાં ચોમાસાનો માહોલ જામ્યો છે અને તંત્ર સતર્ક છે. ત્યારે નાગરિકોને પણ વહીવટી તંત્રની સૂચનાઓનું આદેશપૂર્વક પાલન કરવા અનુરોધ કરાયો છે. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.